છોટાઉદેપુર રંગપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ અનડિટેક્ટ મર્ડરના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી આરોપીને પકડી પાડતી છોટાઉદેપુર ક્રાઇમ બ્રાન્ચ તેમજ રંગપુર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુના રજિસ્ટર નંબર 11-18-40-0-826-181/2024 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1) તથા જીપી એક્ટ કલમ 135 મુજબનો ગુનો તારીખ 11/4/2024 થી તારીખ 12/4/2024 થી કલાક 36 વાગ્યા દરમિયાન કોઈપણ વખતે મોજે કોલી ગામે બનાવ પામેલ હતો, જે ગુના કામના ફરિયાદીના પિતા જંડુભાઈ કાળિયાભાઈ રાઠવા ઉંમર વર્ષ 75 નાઓને ભૂવાનું કામ કરતા હોય રાત્રિના સમયે કોઈ અજાણ્યા ઈસમ કોઈ અગમ્ય કારણસર કોઈ તીક્ષ્ણધાર હથિયાર વડે ઉપરા છાપરી ઘા કરી મોત નિપજાવી હથિયાર લઈ નાસી જઈ છેલ્લા છોટાઉદેપુરનાઓના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યો વગેરે બાબતની હકીકત મુજબનો ગુનો દાખલ સદર અનડિટેક્ટ ગુનાને ડિટેક્ટ કરવા ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુરનાઓના જિલ્લા તથા કે.એચ. સૂર્યવંશી નાયક પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવિઝનનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ એમ.એફ. ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર તથા જે.ડી. પંડ્યા પોલીસ ઇન્સ્પેક્ટર રંગપુર પોલીસ સ્ટેશન તથા જે.ડી. રાઠોડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા વી.એન. ચાવડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી શાખા તથા સી.આર.ડી. પલાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રંગપુર પોલીસ સ્ટેશન તથા છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા રંગપુર પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસોની ટીમો બનાવી આ ગુના કામે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગુનો શોધી કાઢવા અલગ અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરેલ હતી. તપાસ દરમિયાન એક ઈસમ ભૂરસિંહભાઈ ભાંગડાભાઈ રાઠવા ઉંમર વર્ષ 55 રહે કોલી નિશાળ ફળિયા તાલુકો જિલ્લો છોટાઉદેપુરનાઓને શંકાના આધારે પૂછપરછ કરતા શરૂઆતમાં કોઈ હકીકત જણાવેલ નહીં, પરંતુ તેને વિશ્વાસમાં લઈ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તે અંતે ભાંગી પડેલ હતો અને તેણે કબૂલાત કરેલ કે તે મરણ જનાર સાથે અવારનવાર બળવાની વિધિ કરવા મદદમાં જતો હતો અને તેણે મરણ જનારની વિધિના મળેલ પૈસામાંથી પાછો ભાગ આપતો હોય, જે બાબતે તેઓએ અગાઉ બોલાચાલી ઝઘડો થયેલ, જેની અદાવત રાખી સદર ગુનો આશરેલ હોવાની કબૂલાત કરતા તેને આ ગુના કામે અટક કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. રિપોર્ટર મોહસિન સુરતી, છોટાઉદેપુર.